सद्गुरु भगवान की जय। सत्य सनातन धर्म की जय। पधारेला हरि गुरु सनातन गुरु गुलाबनाथ बाबा जय। शंकरनाथ बाबा जय। हरदेवपुरी महाराज गुरुर् ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरुर साक्षात् परब्रह्म है तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम बने सद्गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। नाम सरीखो जग में कोई नहीं जप तप तीरथ में जो नाम जे सब जेवाना पातक सुटे नामे नाश महारो। माटे नाम लिया जने सब लिया सकल शास्त्र का भेद। नाम विना नर के गया पद पद चारवे। बोलो सद्गुरु भगवान की जय। આજે પવિત્ર ભૂમિ ચંડીસર ગામની આ પવિત્ર ધરતીમાં સદગુરુ મહારાજ ભગવાન તુલ્ય આપણા હૃદયમાં જેમનું અતૂટ સ્થાન છે એવી પવિત્ર જગ્યા જે વિસનગર ગાદી ઉપરથી વધારેલા શંકરનાથ બાપુની છત્રછાયામાં આપણે બધા જ મળ્યા છીએ। એ ગુરુ મહારાજની વિશેષ કૃપા આજે આપણે બધાને એકબીજાને દર્શનનો અરસપરસ લાભ મળ્યો છે। એ રમેશભાઈના પરિવારે સાથ સહકાર લઈ સમસ્ત પરિવાર મળી અને આપણા બધાને આવા હરિગુરુ સંતો મહાન પુરુષોનો આપણને દર્શનનો લાભ અપાયો એટલે એ પરિવારને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ। ધન કે મળ્યું ધર્મ ન કર્યું શરીર મળ્યું ન કરી કોઈની સેવા આંકણે જેના સંત ન વધારે શુભ ઠામ છે। સંતોની જો જો બદરામણી થાય તેઓ કોણ પરમાત્મા આવે આવે ને। પરમાત્માને લાવવો હોય તો બીજી કોઈ જુગતી નથી। સંતોની બદરામણી કરો એટલે ભેળો આવી જાય। ઘી લાવવું હોય તો દૂધ લાવી દે એટલે દહીએ ભેળું આવે, છાશે ભેળી આવે, મોખાણે ભેળું આવે અને ઘીએ। એમ મહાપુરુષો આપણા ભારતના હાલના પ્રગટ સંતો જે આપણને એક સાચી દિશા અને સાચું જે પડ્યું છે એ સુદર્શન જ્ઞાન એવું અતૂટ ગુરુ મહારાજનું જ્ઞાન છે આપણને જેમની જેમની જેટલી ગતિ છે એટલું આપણને પીરસે છે। ઉતારવાનું હવે આપણે છે કેમ કે મનુષ્ય અવતારમાં આર્યો અવસર મળ્યો છે ને એ વારંવાર મળતો આ મળ્યો છે એ જ મળે। માનવ તણા મેળા નહીતર એક ઘડી એવી આવશે ના દેહ ભાવમાં નહીં થાય કદી પેળા। એમ આજ મળ્યા છે તો કંઈક જીવનની અંદર મનુષ્યનો અવતાર આપણને મનુષ્યનો જન્મ કેમ મળ્યો છે એ કંઈક વિચાર કરજો આપણે બધા। જેને જેને સદગુરુના ચરણમાં રહી સદગુરુની વાતને બહુ માની છે, બહુ સ્વીકારી છે અને વચનને આધીન થઈ અને જેને ભક્તિ વરી છે ને એનો બેડો પાર થઈ ગયો છે આ પૃથ્વીમાં। જે જે ઇતિહાસ તમે તપાસો હજારો સંતો આપણી ભારત ભૂમિમાં હાલ પ્રગટ છે અને સંતો આપણા હાલ ભગવાન તુલ્ય જે બેઠા છે બધા સંતોના ચરણમાં કોટી કોટી પ્રણામ કરું છું। સાહેબ સંતો આપણને એક જ વાત તરફ લઈ જાય કે મોઘો મનુષ્ય દેહ તને મળ્યો કંઈક ભગવાનનું ભજન કરી લે, કંઈક ચૂકવી લે। આ ભાડું ચૂકવવાનું છે
આ સાધન મળ્યું છે એનાથી તું શું કરી શકે છે? તો કંઈક જીવનમાં કરી લે સાહેબ. ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી પણ ગીતામાં કહે છે કે કર્યા વગર કઈ મળે નહીં, કરેલું ભોગટ જાય. સદગુરુ ચરણે રહીને કદાચ આપણું ઉત્તમ પ્રકારનું કર્મ થઈ જાય ને તો આ દેહે બધું થઈ જાય એવું છે. કારણ કે બીજા 184 યોનિમાં ભટકતા જીવો છે ને આ વાતની ખબર છે નહીં કે પરમાત્મા કેવો છે ને તું કેવો છે. આ વાતની કોઈ પશુને જ્ઞાન છે નહીં. એટલે આવા સંતો, મહાન પ્રગટ પુરુષો, ઋષિ મુનિનો અવતાર સાહેબ એવા આપણે આજ ચંડીસર ગામની ધરતીમાં પધાર્યા છે. વિશેષ જો સત્સંગ બધા સંતો કરવા જોઈએ ને તો આખી રાતે ટૂંકી પડે એમ છે બાપા. પણ વિશેષ મહાન વડીલો મારાથી સાહેબ જે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ ક્ષોતા છે એવા સંતોનો આજ મને લાભ મળે ને તો મને આનંદ થાય. એટલે વધારે ન કહેતા સાહેબ, આજે રમેશભાઈના પરિવારે આવું ભોજન કરાવી આપણે બધાને દર્શનનો લાભ અપાયો કેવલ એટલા માટે કે ખર્ચો કર્યો છે એમને પણ આપણે મફતમાં કંઈક લઈ જવાનું છે, લઈ જાજો સંતોના ચરણમાંથી. સંતો જે પ્રસાદી પીરસે ને આપણા જીવનમાં કદાચ જો હૃદયમાં ઉતરી જાય ને તો મહાન સંતો કહે છે કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢી દે કલ્પના કાચી. આદિ અંતને મધ્યમાં બોલે છે હરિગુરુ. સંત વસ્તુ છે, આ વસ્તુ છે ને એ કંઈક છે અને જાણવા જેવું છે. જાણીને પછી જો માણશો તો આનંદ થાય, નહીતર જાણ્યા વગર જો માંડ કરશો ને તો આનંદ થાય. આનંદ જોઈ દુકાનમાં મળશે નહીં, આનંદ જોઈ વેપારીના ઘરમાં મળશે નહીં. આનંદ તો આ મારા હરિગુરુ સંતો છે ને એના ચરણમાં પડ્યો છે. એ આપણને આનંદ પીરસે ને જો કદાચ મળી જાય ને, એક ચિત એક લક્ષ્ય, લક્ષાર્થી પુરુષ બની જાય, જેની સુરતા, શિષ્યની સુરતા અને ગુરુનો શબ્દ એક જ વાતમાં આવી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય એવો આ અવસર મળ્યો છે. આ અવસર માણસનો છે, વારંવાર નહીં મળે. માણસ અવતારમાં તમે પશુ કી પન્યા બને, નરના કુછ ન હોય. નર જો ઉત્તમ કર્મ કરે તો નરનો નારાયણ. આ દેહે સાહેબ ભગવાન રામચંદ્ર આપણી ભૂમિમાં આયા, કૃષ્ણજી આપણી ભૂમિમાં આયા, ભારત ભૂમિમાં રામદેવ પીર આપણી ભારત ભૂમિમાં આયા અને સદગુરુનું શરણ સ્વીકારી જેમને જેમ સેમ વાતને માની અને જેને એક આધ્યાત્મિક તરફ પગલું ભરી અને જગતને રીત બતાવીને સાહેબ આ દેહે જતા રહ્યા અને નામ અમર કરી ગયા. એવું નામ જેને જોડ્યું ને સાહેબ એ નામ જોડવાનું છે સંતોના ચરણમાં છે. એવું અનામ નામ શું છે સાહેબ? એ સત્ય છે અને નામ જો આપણને જડી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય એવું વાત છે. એટલે આજે વિશેષ ન કહેતા સાહેબ, મારા શબ્દોને મારે બાપુનો લાભ આજ બતરા લેવો છે અને બાપુના સત્સંગનો અમને આનંદ થાય. અને અમારું પગ જો ચોક ભૂલ પડી હોય ને બાપુ તો આવા વડીલો પુરુષોથી લાભ તો હાલો એમ કોઈ હાવ કઈ પછી તમે સાચું ના કરવાનું બોલો થોડું. એટલે બરોબર છે. હું વિનંતી કરું છું બધાને સાહેબ કે કંઈક લઈ લેજો. સંતોના ચરણમાં પડી છે, વસ્તુ પડી છે. ગંગા સતી કીધું છે જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનભાઈ, એ અધૂરા મનમાં નહીં. જો મન અધૂરું હશે ને કોઈ બેઠા હશો શરીરથી, આપણે બધાને એમ લાગતું હોય કે આપણે આવીને ભજનમાં બેઠા પણ ભજન આપણા ના બેહે એટલી ઘણા મેળ આવે એવો નથી. એટલે મન હોય રાખજો હો, બહાર લઈને ન જતા રહેતા. ખૂબ મનને જો ધોવા માટેનું, મનને જો કદાચ એના સ્વરૂપનું જ્ઞાન કરવું હોય ને તો અહીંયા રાખજો, સદગુરુના શબ્દમાં લક્ષ્યમાં રાખજો. જેની લક્ષ્યની અંદર સુરતા છે ને એ અલક્ષ્ય પુરુષને ઓળખશે ને એ જ. અને એટલે સંતોએ કીધું છે કે તારા હૃદયમાં તું જો ને તપાસી વસ્તુ ભરી અણમોલ. સાહેબ અણમોલ વસ્તુ જેનું કદી મૂલ નહીં થાય જેવી વસ્તુ તારી અંદર પડી છે એને તું ગોતી લે. જેમ દૂધની અંદર ઘી પડ્યું છે પણ ડાયરેક્ટ આપણે દીવો કરો તો થાય એવું નથી. એટલા માટે છાસના છોટાનો એમાં સંગ કરવો પડે છે. એમ આપણા જીવનની અંદર પરમાત્મા ભેળો ને ભેળો જ છે હો, જુદો નથી. પણ આપણે સંગ કરીએ ને સદગુરુ મહારાજના સત્સંગનો, સતનો જેને સંગ થઈ જાય
એનું નામ સત્સંગ. અને જો સંગ થઈ જાય તો એનું જોમી જાય. જેમ દહીં જોમી જાય ને છાશ નાખ્યા પછી એ પાછી ઓગળી ન કરો તો ના કે દૂધમાં પાછું તમે છાશ નાખો અને ઘડીક થઈને ઓગળી કરી કરો ને તો જોમે નહીં. એટલે વિશ્વાસ રાખજો. ગુરુ મહારાજનો જે વચન તમને આલ્યો છે ને સંતોએ, એમાં બહુ વિશ્વાસ રાખીને સાહેબ સુઈ જાજો. એમાં જોમશે ને જો જેની જોમી ગઈ ને એને તો મજા છે. પણ જોમે જો ગુરુના ચરણમાં જોમે ને કે જોમે એવું, અને જોમી જાય ને પછી એને મંથન કરવું પડે. મંથન કરો, નિત્યાસન કરો, મનન કરો, અને કરો ને તો એની અંદરથી ભાગ અલગ અલગ બધી વસ્તુ નીકળી જાય. એક શિલ્પીકાર જયારે પથ્થરો પડ્યો હોય ને, અને આપણે બધા જોઈએ તો ડાયરેક્ટ આપણને પથ્થર દેખાય મહારાજ, પણ જયારે શિલ્પીકાર આવે ને, એ મૂર્તિનો કરનાર આવે ને, એટલે પથ્થરને ન જોવે, એની અંદર પડેલી મૂર્તિને જોતો હોય. અને પછી જયારે એમાંથી ઘડતર ચાલુ કરે, ટોકણા નથોડા મારવાનું ચાલુ કરે ને, પણ જો ખમી જાય ને ઘા, હે ટોકણું ચોડન જો ફાટી ગયા તો જ્યાં પગથિયાના કોમમાં, પણ જો ઘા ઝીણા 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 ખમી જો તો વધારાનો ઉપરથી કચરો નીકળી જાય. બીજું કોઈ મૂર્તિ બહારથી ન લાવે, અંદર છે પણ બહારનો વધારાનો કચરો કોતરી બધો કાઢી નાખે, એટલે મૂર્તિ અંદરથી પ્રગટ થાય ને. એટલે આ મહાન સંતો શું કરે છે, આ તારા દેહાધ્યાયને મટાડી દે. આ દેહને એક બાજુ તું રાખી અને તું તપાસ વાળું તું કોણ છે. આ દેહનો તું ધણી છે, એ ઘર ધણી છે, અને ઘર ધણીની જાણે ઓળખાણ થઈ જાય ને, તો મહાસતી તોરલે આપણી બોલી છે, એ જાડેજા હાડ નતું, માંસ નતું ચામડા રુધિરાય, શ્વાસ ઉશ્વાસ તેદી દોનું નતાન તેદી ધણી આપો. આપ હતા જાડેજા, તમે ધણીની ઓળખાણ કરો, નહીતર જેસલ કરો વિચાર માથે છે જમનો માર. સપના જેવો બધો સંસાર, એમ તોળી રાણી કરે છે પોકાર. એ આવો જેસલજી આપણે પ્રેમ થકી મળીએ, અને સદગુરુ જો પૂરા હોય ત્યાં જઈને પૂરા હો. ચોક અધૂરા છીએ એટલે એની શબ્દ એવો વાપર્યો, ચોક બાપુ અધૂરા હોય એટલે સદગુરુ પૂરા જઈને હોય ત્યાં જઈને આપણે ભળી જઈએ. સાહેબ ભળવાનું છે હો, દૂધમાં હાકર નાખો ને એટલે ભળી જાય, મીઠું થઈ જાય. એમ આપણે સંતો પેલા ભળી જો કઈક હારી વસ્તુ જીવનની અંદર આપણા ઉતારો, અને મંદન કરો, નિત્યાસન કરો. પરમાત્મા કેવો છે, પરમાત્માએ આપણને કેમ અહીંયા મોકલ્યા છે, આ ધરતી પર શું આપણે કરવાનું છે, એ બધી શાન, એ બધી સમજણ સદગુરુ સંતોના શરણમાં રહીને લેજો સાહેબ, જેથી કરીને આપણું જીવન ધન્ય બને હો. બીજું વિશેષ થોડું કોઈ 5 મિનિટ કહું કે બાપા, તમારા દીકરા દીકરીઓને હાલના યુગની અંદર મોબાઈલનો સમય છે, પણ ટેકનોલોજીના યુગની અંદર મોબાઈલનો ઉપયોગ સારો કરજો. કંઈક લેવા જેવું છે ને, એ મોબાઈલમાં બધું મળે છે, પણ અમુક સંતોની આધ્યાત્મિક વાતો છે ને, તમે ગૂગલ ગમે એવું ફેદો તો ના આવે ને. હું ઘણી વખત આવું કહું એટલે બાપુ બધા કે બાપુ ગૂગલમાં બધું આવે છે. કીધું તને એક જ શબ્દ મારે કરવો છે, આપણી માં જનેતા છે ને, જેને આપણના શરીરનો જન્મ આલ્યો છે, અને ઈ દાળ રોટલી ખાય, સબ્જી ખાય, અને એના સ્તનમાં દૂધ ધોળું આવે. તું નાશ તારા વિજ્ઞાનના મશીનમાં કે ચારો રોટલી બધું નાશ ને દૂધ કાઢી વાળું ખબર પડે. હે ગાય ભેંસ છે ને ચારો ખાય છે, લચકો ખાય, ચીકુડી ખાય, પણ એના સ્તનમાં ભલે કાળી ભેંસ છે પણ દૂધ સફેદ આવે. બોલ તું તારા મશીનમાં આવું નાશીને કાઢી વાળું ખબર પડે, આ ગૂગલમાં ના આવે. પૂંડળી 12 બચ્ચા પેદા કરે, નરક ખાય, તોય છતાં એના સ્તનની અંદર દૂધ સફેદ આવે. તું મારું વિજ્ઞાન ને કે નાખજે વાળું ના આવે. એ આધ્યાત્મિક કુદરત તેરી અકલિત માયા ભેદ કિસી ન પાયા. જો સમજા હુઆ દીવાના, હોય કોઈ મૂર્ખ કે ડાયા, આ તો ખુદા તેરી અકલિત માયા ભેદ કિસી ને ન. બસ પરમાત્માના થઈને રહો, સંતોના ચરણે જઈને આનંદ કરજો સાહેબ. ગુરુ ન ધારણ કર્યા હોય તો સંતોના ચરણે જઈને ધારણ કરી, હું કેમ છું પરમાત્મા કેમ છે એની ઓળખાણ કરી, અને નિજાનંદની અંદર મજા કરજો, તો જીવનમાં ધન્ય થાહે ને થાહે. એટલે આજે તમામ પ્રગટ સંતો, પૂજનીય સંતો ભર્યા છે, આજે પધાર્યા છે ને, એમના આશીર્વાદનો આપણે લાભ લેવાનો છે. અને આજે એક વિશેષ પણ રમેશભાઈને બાપાની આજ્ઞાથી એક કાર્યક્રમ એવો છે, એટલે વચ્ચે આપણે લેશું, એટલે બાપાના
આશીર્વાદથી આપણે બધું સારું કાર્ય કરવાનું છે. તો બધા પ્રેમથી જય બોલો. મારી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી. ખૂબ ખૂબ આભાર. અમારે મહંત શ્રી વિષ્ણુગીરી બાપુનો સુંદર સત્સંગ, સ્વરૂપલક્ષી વાત.